મહેસાણા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની જીભ લપસી। કડીમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન બળદેવજીએ ભાંગરો વાટ્યો। બળદેવજીને સવાલ કર્યો કે કયા કારણોથી કોંગ્રેસ જીતશે એવું લાગે છે। બળદેવજીએ જવાબ આપતા જીભ લપસી ગઈ। કોંગ્રેસે જે દાદાગીરી, નાના માણસોને હેરાન કરવાના અને જો હુકમી ચલાવતી હોવાની વાત કરી દીધી। શાળાની હાલત ખરાબ હોવાની વાત કરી। રાજ્યમાં બક્ષીપંચના કે ગરીબોના બાળકો ભણી ના શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ હોવાની હૈયા વરાળ કાઢી। ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરવી, ગ્રાન્ટેબલ શાળામાં શિક્ષકોની ભરતી ન કરવી, કઈ રીતે સામાન્ય કુટુંબનો બાળક ન ભણે એવી સ્થિતિ ઊભી કરી છે। ભાજપના કડીમાં જૂથવાદ મુદ્દે પણ બળદેવજીએ કંઈ કહેવાનું ટાળ્યું। કડીની પ્રજાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનું નક્કી કર્યું છે। એમનો જૂથવાદ એ જાણે અને ભાજપ પાર્ટી જાણે એવું પણ તેમણે કહ્યું। કારણો આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી, નાના માણસોને હેરાન કરવાના, જો હુકમી ચલાવવાની, ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોડા ગામમાં આવ્યા છો તો કોડા ગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે જઈને જોઈ આવજો। કદાચ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંથના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે। કડી બેઠક કબજે કરવા કોંગ્રેસે પણ એડી છૂટીનું જોર લગાવ્યું। કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા। કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ અંતરિયાળ વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી। શિક્ષણ અને મોંઘવારીના મુદ્દાને લઈ લોકો પાસે મત માંગવા પહોંચ્યા। ઓબીસી મતોથી પ્રભાવિત મત વિસ્તારોમાં મતદારોને મત આપવા અપીલ કરી। પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો પણ જોડાયા। આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી પ્રચારમાં આજે શ્રી ગણેશ કર્યા છે। અહીંયા મુદ્દામાં એક વસ્તુ ખાસ ઉભરીને આવે છે કે અહીંયા મોંઘવારી જબરજસ્ત છે, શિક્ષણ ખાડે ગયું છે, એટલે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે એની કોઈ સીમા નહીં। એટલે અમે લાગે છે કે આમાં અમે લોકો સક્સેસફુલ થશું અને લોકો જે પબ્લિક જે થાકી ગઈ છે એ લોકો અમને જંગી મતોથી જીતાડે। કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશભાઈ ચાવડાને લઈ અને ગામડે ગામડે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। આપ તમે જોઈ શકો છો, જો રમેશભાઈ ચાવડાને અને કોંગ્રેસના આગેવાનને અને કોંગ્રેસના અમારા ઉમેદવારને લોકો મળવા આવે છે। આવી દમ ધોકધોકતા તાપમાં પણ કોંગ્રેસના ઉમેદવારને મળી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે આ વખતે કડી તાલુકાની પ્રજા એ કામે લાગવાની છે। તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂકેલું છે। ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને કુલ 18 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। અંતિમ દિવસે 10 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હવે 8 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। આપણે કુલ 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલા। 11 ઉમેદવારોમાંથી ગઈકાલે 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચેલા। આજે એક ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચેલ છે। હાલ કુલ 8 હરીફ ઉમેદવારો નું નામ ફાઇનલ થયેલ છે। આ તરફ વિસાવદરમાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક વોર શરૂ થયું। વિસાવદરના રાજકારણમાં હવે આંસુની એન્ટ્રી થઈ ગઈ છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા। એક ગામમાં પ્રચાર દરમિયાન ગોપાલે કહ્યું કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મગરના આંસુ પાડે છે। હારની બીક લાગી એટલે રોવા માંડ્યા। પહેલા ખેડૂતોના આંસુ નહોતા દેખાતા। આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો। આવા છેતરપિંડી કરનારા લોકો એને મેં સજા કરી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને। આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણસ મરી ગયા છે। માણસ મરી ગયા, કૌભાંડ કર્યું ભાજપના માણસોએ, જુનાગઢ જિલ્લા સહકારી બેંકે, અને માણસ આ ગામમાં મરી ગયા। એના ઘરવાળા નહીં રોતા હોય? કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે।